કઈ મેગી ખાવી છે તારે? ડબ્બા વાળી. હા ચલો બનાવીએ. આ મેગી ખાવી છે. ચલો આપણે આ મેગી બનાવીએ. વેદુને ખાવી છે મેગી. પહેલી વાર ટ્રાય કરીએ છીએ આપણે ડબ્બાવાળી મેગી. ખબર નહીં હવે એમાં કેવો સ્વાદ છે તે જોઈએ આપણે. અહીંયા આગળ મેગી વાટી દે બેટા. મેગી ખાવાનું બી આપેલી છે. જો ચમચી બી આપેલી છે અને હાથે કે ખાવાની. ચલો આપણે બનાવીએ. ચલો આપણે પાણી ગરમ કરી લઈએ. આગ તો તોડી દીધી છે. લાઈટર આપણે એની મેગી લાવીએ ને એની કરતા આની ગોળ એકદમ ક્રિસ્પી આવે છે. સરસ કટ થઈ જાય છે. ચલો પાણી ગરમ થવા દઈએ. ચલો ગાઈસ પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર પાણી ખાસું ગરમ થવા દેવાનું છે. હવે એને આપણે 10 મિનિટ કે 5 મિનિટ રહેવા દેવાની છે. લઈએ આપણે. વાહ મસ્ત થઈ છે હે ને. આજે ગરમ પાણી ગરમ નાખ્યું છે એટલે પછી ગરમ જ થાય ને બેટા. ગરમ મેગી બનીને રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો. હવે એનો ટેસ્ટ આપણે કરી દીધી. મેં ટેસ્ટ તો બહુ તીખી છે. તાથી ખવાશે? નાલા દેખ ચાખ્યું ને અમત કીધું. છોકરા માટે તો નહીં. બહુ તીખી છે. મને તીખી લાગે છે તો મારા છોકરાને તો બહુ તીખી લાગશે. કઈ મેગી મને કોમેન્ટમાં બતાવજો. મતલબ મોટા માટે તો બરાબર છે પણ નાના માટે તો થોડી તીખી લાગે છે. બાકી તો ટેસ્ટ પેલી મેગી કરતા વધારે ચટપટી છે. અંદરનો મસાલો. બાય બાય. તો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ. બાય. સી યુ. આવી નવી રેસીપી મળશે. અમારી થોડી ઘણી કોમેડી લોક જોક મળશે. હે ને બેબી? બાય બાય. બાય બાય. સી યુ. અગલે